સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો. ધોરાજીમાં કોંગ્રેસને ઝટકો તો ખેડામાં ભાજપ બિનહરીફ બને એવા એંધાણ. ધોરાજીમાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો. ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલા સ્થાનિક આગેવાનો કોંગ્રેસનો સાથ છોડ્યો અને આપમાં જોડાયા. ધોરાજી કોંગ્રેસ પૂર્વ કોર્પોરેટરના પતિ ધર્મેશ રાજ્યગુરુ ધોરાજી શહેર ઉપપ્રમુખ ધોરાજી યુથ વિંગ શહેર પ્રમુખ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા. પક્ષ પલટો કરતા કોંગી આગેવાનોએ કહ્યું કે કોંગ્રેસે ચૂંટણીમાં અવગણના કરતા અમે આપમાં જોડાયા છીએ. આ તરફ ખેડા જિલ્લાની 5 નગરપાલિકાની ચૂંટણીમાં ડાકોર નગરપાલિકામાં ભાજપ પ્રથમ બેઠક બિનહરીફ બની શકે છે. ડાકોર નગરપાલિકાની વોર્ડ નંબર 7ની બક્ષીપંચ સામાન્ય બેઠક ઉપર એક જ ફોર્મ ભરાયું છે. એક જ ઉમેદવાર રહેતા ભાજપના ફાળે આવી શકે પ્રથમ બેઠક. ભાજપના ઉમેદવાર પ્રતિશ દેસાઈ બિનહરીફ થઈ શકે. આ સાથે ડાકોરની અન્ય 28 પૈકી કેટલીક બેઠકો હજુ થઈ શકે છે બિનહરીફ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષોમાં તૈયારીઓનો ધમધમાટ છે. ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સભાનું આયોજન કર્યું. જોકે આ સભામાં સાંસદ રાજેશ ચુડાસમા અને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો, જેનો વિડીયો વાયરલ થયો. સાંસદ ચુડાસમાએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં ખરા ન ઉતર્યા હોય તો આગામી સમયમાં આવી ભૂલ નહીં થાય. તો બીજી તરફ હરેશ પલસાણાએ ટકોર કરી કે સોશિયલ મીડિયામાં ભાજપનું કામ નીચું દેખાડવામાં આવે ત્યારે કાર્યકરોએ આ બાબતે લોકોને સાચી હકીકત બતાવવાની ફરજ છે. રસ્તાના અભાવે નવજાત આ દુનિયા ન જોઈ શક્યું. ઘટના છોટાઉદેપુરની. છોટાઉદેપુરની આ પ્રસૂતાની પીડાને શબ્દો આપવા શક્ય નથી, કારણ કે કપરી પીડા સહન કર્યા પછી એક સ્ત્રી માં બનતી હોય છે. પરંતુ છોટાઉદેપુરની આ સગર્ભા સદભાગ્ય ન બની શકી. રસ્તાના અભાવે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને નવજાત આ દુનિયામાં અવતરે એ પહેલા જ ઈશ્વરને પ્યારું થઈ ગયું. ઘટના નસવાડી તાલુકાના કુંડાના નલિયાબારી ગામની છે, જ્યાં રાત્રે પ્રસૂતાને પીડા ઉપડી, પરંતુ રસ્તાના અભાવે 108 ઘર સુધી આવી ન શકી. ગામ લોકો 2 કિલોમીટર સુધી જોડીમાં ઉચકી મહિલાને 108 સુધી લઈ ગયા. પ્રસૂતાને મહા મહેનતે હોસ્પિટલ સુધી તો પહોંચાડાઈ, પરંતુ બાળકને બચાવી ન શકાયું. પ્રસૂતાએ મૃત બાળકને જન્મ આપ્યો. પ્રસૂતાને હાલાકી પડી હોય અને જોડીમાં લઈ જવી પડી હોય તેવી આ ઘટના પહેલી નથી. છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગામ લોકોએ સારા રસ્તાની માંગણી કરી છે. ત્યારે હવે તંત્ર ક્યારે જાગે છે અને લોકોને રસ્તાઓ ક્યારે મળે છે એ જોવું રહ્યું. તંત્ર પાસે ગામ લોકોને આશા છે કે વહેલી તકે રસ્તો મળે તો કોઈ પ્રસૂતાને પોતાનું વાલસોયું ગુમાવવું ન પડે અને કોઈ નવજાતને પોતાની માતા ન ગુમાવવી પડે. યુનિવર્સિટીની 3 મહત્વની જગ્યા ખાલી રહેતા વિકાસ કોરંબે ચડ્યો. 10 કરોડની ગ્રાન્ટ વાપર્યા વગરની. 250 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની